દરેક મોટી વસ્તુની શરૂઆત નાના પાયે જ થતી હોય છે. આપણા દરેક આદત છે ને એ આપણા નિર્ણયોનું પરિણામ છે. નાના નાના નિર્ણયોનો સરવાળો થઈને એક મોટી આદત વિકસતી હોય છે. આ આદત ધીમે ધીમે અંકુરિત થતી હોય છે, એના મૂળ મજબૂત થતા હોય છે, પાંદડાઓ વિકસિત થતા હોય છે, ડાળીઓ વિકસિત થતી હોય છે, સુકાઈ ગયેલા પાનના પર્ણો ખરી પડતા હોય છે, એટલે કે ખરાબ આદતો ખરી પડતી હોય છે અને એક કોમળ પુષ્પોનો ઉદય થતો હોય છે. આ તાકાત માત્ર ને માત્ર વિચારોમાં છે અને વિચારોથી જ આ બધું પ્રગટ થતું હોય છે. અને એટલા માટે જ દર ગુરુવારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના આ જમનાબા ભવનના પ્રાંગણમાં માત્ર અડધો કલાક માટે સવારે 9 થી 9:30 માટે આપણે સૌ વિચારોના વાવેતર કરવા માટે ઉપસ્થિત થઈએ છીએ. આપ સૌનું આ વિચારોના વાવેતરના આ કેટલા બધા મણકા આપણે પાસ કરી ચૂક્યા છીએ અને લગભગ હમણાં 50 સુધી આપણે પહોંચી જવાના છીએ. ત્યારે ફરીવાર આપ સૌનું સ્વાગત છે, વિશેષ સ્વાગત છે મંચ ઉપરના તમામ મહાનુભાવોનું. આપણા મનને સ્થિર અને શાંત જો હોય ને તો આપણા કોઈ પણ વિચારો છે, કોઈ પણ વાત છે એ ખૂબ ઝડપથી અમલીકરણમાં આવતી હોય છે. બસ એટલા જ માટે મનને શાંત કરવા માટે, સ્થિર કરવા માટે આપણે આજના સેશનની પણ શરૂઆત દર વખતની જેમ ઓમકારથી કરવી છે. આપણે સૌ ઓમકારની મુદ્રામાં આપણી પોઝિશન લઈ લઈશું. આંખો બંધ જ રાખીશું. ગત ગુરુવારે આપણે વિશ બોક્સમાં આપણે આપણી 2024ની આ વર્ષની વિશ લખીને ચિઠ્ઠી નાખેલી હતી. આપણે તમામ વિશોને બંધ આંખે શ્વાસોશ્વાસ સાથે યાદ કરવી છે અને ધીરે ધીરે આ તમામ વિશ આપણી પૂર્ણ થઈ ગઈ છે એવા ખુશમય વાતાવરણ સાથે આપણે આ યાદોને વાગોળવી છે. ધીરે ધીરે આપણે આંખોને ખોલીશું. ટૂંક સમયમાં આપણે એક નાના એવા વિચાર બીજથી, એટલે કે માત્ર 15 વ્યક્તિઓથી શરૂ કરેલો આ થર્સડે થોટ્સ 50 મણકા સુધી પહોંચી જવાનો છે. અને આટલી મબલક સંખ્યામાં આપણે સૌ નવા વિચારોને ગ્રહણ કરવા માટે, આપણી આદતોને સુધારવા માટે, આપણા જીવન કથની છે અને કરણી છે એ બંનેને સુધાર લાવવા માટે આપણે સૌ ઉપસ્થિત થઈએ છીએ. આ ગુરુવારની જર્નીમાં ગત ગુરુવારે પણ ખૂબ સુંદર મજાનો વિચાર સાહેબ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આપણે ગત ગુરુવારનો વિચાર રજૂ કરવા માટે હું શ્રી સુરેશભાઈ બલરને વિનંતી કરીશ. શિયાળાની આ કડકડતી ઠંડીમાં બધાને વહેલી સવારના જય શ્રી કૃષ્ણ. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આયોજિત થર્સડે થોટના આ 43મા કાર્યક્રમમાં મને ગત ગુરુવાર એટલે કે ગયા ગુરુવારે 42મા ગુરુવારના વિચારો રજૂ કરવાની જે તક મળી છે, એમાં વિચાર એ હતો કે તમારો આહાર, વિચાર અને એનું આચરણ એ જીવનના સુખ દુઃખનો આધાર છે. આ વિચાર આપણા માનનીય શ્રી કાનજીભાઈ ભાલાળા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. સાચે જ એવું કહેવામાં આવ્યું છે કે તમે જે ખાઓ છો એવું તમે વિચારો છો અને તમે જે વિચારો છો એવું તમે કરો છો. તો આ વિચારનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ છે. ફરીથી આહાર, વિચાર અને આચરણ એ આપણા જીવનના સુખ દુઃખનો આધાર છે. એ સાથે સાથે
ગયા ગુરુવારના કાર્યક્રમમાં બે મહાનુભાવો પણ આપણી સાથે ઉપસ્થિત હતા. એમાં રાકેશભાઈ દુધાત, એમના વતી જે વિચારો રજૂ કરવામાં આવ્યા એમાં એમનું કહેવાનું એવું હતું કે સારું આચરણ એ જ જીવનની શ્રેષ્ઠતમ ઊંચાઈએ પહોંચાડે છે. તમારું આચરણ તમારા જીવનને એક એવી ઊંચાઈ પર લઈ જાય છે. આજે અહીંયા જે બધા મહેમાનો ભેગા થયા છે અથવા જે કોઈ વ્યક્તિ અહીંયા ભેગા થયા છે, કોઈને કોઈ આમંત્રણથી પ્લસ એ વિચારોની વિચારધારાથી અહીંયા ભેગા થયા છે, નથી કે કોઈને સ્પેશિયલ ફોર્સ કરવામાં આવ્યો. હાર્દિકભાઈએ કીધું એમ કે શરૂઆત બહુ નાના એવા સમૂહથી થઈ હતી અને આજે વિશાળ સંખ્યામાં બધા સમાજના પ્રબુદ્ધ નાગરિકો અહીંયા ભેગા થયા છે. માત્ર બસ એ વિચારોનું જ પરિણામ છે. સાથે સાથે એમણે એ પણ રજૂ કર્યું કે તમારા માતા પિતાના સંસ્કારો એ તમારા સારા વ્યક્તિત્વને ઉજાગર કરે છે. ખરેખર આપણા બાળકને આપણે જેટલા સારા સંસ્કાર આપીશું તો એ રાષ્ટ્રનો સૌથી સારો નાગરિક બની શકશે. એ સાથે સાથે ઈશ્વરભાઈ ધોળકિયા ફેમિલીમાંથી ઈશ્વરભાઈ ધોળકિયા જે મહેમાન તરીકે આવ્યા હતા, એમણે બહુ હળવી શૈલીમાં એમણે એવું કીધું હતું કે મનમાં તમને સવારથી સાંજ સુધી હજારો વિચારો આવે છે, હજારો વિચારો, હજારોની સંખ્યામાં વિચારો આવે છે. કદાચ લખવા બેસીએ ને તો કદાચ આખી બુક જ ભરાઈ જાય એક દિવસમાં. પણ એ માત્ર વિચારો કરવા એ જ આપણું કામ નથી. એમાંનો કોઈક સારો વિચાર લઈને એના પર તાત્કાલિક અમલ કરવો, એવો ભાવ, અહોભાવ એમણે રજૂ કર્યો હતો. સાથે સાથે એમની કૃતજ્ઞતા તો જો, જ્યારે એમણે અહીંયા આ પ્રોજેક્ટ માટે, હોસ્ટેલ પ્રોજેક્ટ માટે સોલર પેનલ એસ્ટાબ્લિશ કરવા માટેની વાત કરી અથવા એમણે દાન કર્યું, ત્યારે એમણે કૃતજ્ઞતા સાથે એવું જ કહ્યું કે અમે નસીબદાર છીએ. ધોળકિયા ફેમિલી અહોભાવ અથવા કૃતજ્ઞતા રજૂ કરે છે કે અમને આવો મોકો મળ્યો. તમારા જીવનમાં જો કૃતજ્ઞતા હોય તો હું નથી માનતો કે તમે ક્યાંય અટકી પડો. ખરેખર ટ્રાય કરવી હોય તો એક પ્રેક્ટિકલ અનુભવ આજે કરી શકાય કે તમે આખો દિવસ આજે માત્ર એવું વિચારો કે મારા વતી, મારા થકી સામેવાળાનું કે મારી સાથે કોઈ પણ મદદ માંગવા આવે છે એ વ્યક્તિનું કદી પણ કંઈ પણ પ્રકારનું મારા વતી ખોટું ન થાય, હું માત્ર એના લાભ માટે વિચારીશ. એક વાત 100% છે કે તમને સાંજે ઊંઘ રેગ્યુલર જે આવતી હશે ને એના કરતાં ઝડપથી આવી જશે. આ એક કૃતજ્ઞતાની વાત છે. સાથે સાથે એમણે કહ્યું હતું કે સંપત્તિના સર્જનમાં જ્યારે રાષ્ટ્રહિત વળે, રાષ્ટ્રહિત એટલે જ્યારે તમારું મૂડીનું સર્જન કરવાની વાત આવે અને એમાં જ્યારે તમને રાષ્ટ્રના વિચારો આવે તો સંપત્તિના સર્જનમાં જ્યારે રાષ્ટ્રહિત બળે ત્યારે રાષ્ટ્રની એ મૂડી બને છે. આ પણ એમણે બહુ હળવી શૈલીમાં આપણને રજૂ કર્યું હતું. સાથે સાથે મારી પાસે આગળના 5 જે ગયા ગુરુવારો છે, કારણ કે આવતા 50મા ગુરુવાર સુધીમાં આપણે જૂના જેટલા વિચારો છે એમાંથી 5 વિચારો રજૂ કરવાની મને અહીંયા તક આપી છે. 11મા ગુરુવારનો વિચાર એ હતો કે વિપરીત સમયે ચિંતા નહીં, ચિંતન જ સારો ઉકેલ છે. આ ખરેખર બહુ અત્યારના સમય પ્રમાણે સાહેબ ખરેખર આ લાગુ પડે છે. અત્યારે જે પરિસ્થિતિમાં ડાયમંડ માર્કેટ, હીરા માર્કેટ, કાપડ માર્કેટ અને જે ધંધાઓની પરિસ્થિતિ થઈ છે, આ સમયમાં આ વિચાર 100% ફિટ થાય છે કે ચિંતા નથી કરવાની, ચિંતન કરવાનું છે, તમને ઉકેલ જરૂર મળશે. 12મો ગુરુવારની જે વાત હતી કે આપણી માન્યતા જ આપણા જીવનને દોરે છે. તમે જેવું માનો એવું તમારું જીવન છે. તમે માનો હું સુખી છું તો સુખી છો, તમે માનો હું દુઃખી છું તો હું દુઃખી છું. 13મા ગુરુવારનો વિચાર એવો હતો કે હેસિયત પ્રમાણે જીવન જીવવું એ સુખી થવાની મહત્ત્વની ચાવી છે. આ વિચારે આ સમયમાં ખરેખર લાગુ પડે છે. કેટલા બધા ખોટા ખર્ચાઓ, સામાજિક રીતે આપણે એટલા બધા પ્રસંગો મોટા થતા ગયા છે કે આપણે આપણી હેસિયત બહાર બધું ચિતરી મારીએ છીએ અને પછી એટલી બધી રીતે એટલા બધા માનસિક દબાણમાં જીવીએ છીએ કે કોઈ આપણને પૂછે ને કેમ છે તો આપણા મોઢામાંથી એવો જવાબ પણ નથી નીકળતો કે સારું છે. કારણ કે સારું બોલવા માટે અંદરથી કંઈક સારું ફીલ થવું જરૂરી છે. આ વિચાર પણ બહુ મહત્ત્વનો છે. 14મો વિચાર એ હતો કે આર્થિક અને પારિવારિક બે સમસ્યા જ્યારે ભેગી થાય ત્યારે માણસ થાકી જાય છે. આર્થિક અને પારિવારિક આ બે સમસ્યા ભેગી થાય ત્યારે માણસ ખરેખર થાકી જાય છે. એક માણસ છે ને બધા સામે લડી શકે, તમામ પરિસ્થિતિઓ સામે લડી શકે, પણ જ્યારે પારિવારિક પ્રશ્નો આવે ને ત્યારે કદાચ પેલું કહેવાય ને કે અચ્છા રાવણે નીચા પડી જાય છે. કારણ કે એનો ઉકેલ કોઈ પણ પાસે નથી, માત્ર એના પરિવાર અને પરિવારના સપોર્ટથી જ એ પ્રશ્નનો ઉકેલ થઈ શકે છે. આર્થિક સમસ્યા
અત્યારે હશે જ, પારિવારિક નાના મોટા પ્રશ્નો હશે જ. આમાંથી આપણે કઈ રીતે બહાર નીકળવું એ 14મા ગુરુવારનો મહત્ત્વનો સંદેશો હતો. 15મો ગુરુવાર એવો હતો કે વૈજ્ઞાનિક અભિગમ જ ખરી દિશા અને સુખાકારી આપે છે. આપણે છે ને બધું આમ ઘરેડમાં નથી જીવ્યા કરવાનું, ક્યાંક નાનું મોટું થોડુંક સાયન્ટિફિકલી આમાં વૈજ્ઞાનિક અભિગમ આપ્યો છે, પણ ત્યારે સરનો એક શબ્દ હતો કોઠાસૂઝ. વૈજ્ઞાનિક અભિગમ એટલે કોઠાસૂઝ. તમારે કોઠાસૂઝથી જીવન જીવવાનું છે. એમાં કદાચ એવું બને કે તમને દિશા મળી જશે અને તમારા દુઃખમાં ઘટાડો થશે. દુઃખ વયું નહીં જાય પણ દુઃખમાં થોડો ઘણો ઘટાડો થશે. આવા 5 વિચારો મારે રજૂ કરવાના હતા. અહીંયા ફરીથી હું સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ અને તમામ વડીલોનો અને તમામ મહેમાનોનો આભાર માનું છું. આભાર. ખૂબ સરસ રીતે સુરેશભાઈ બલરે ગત ગુરુવારના વિચારોને વાગોળ્યા. આપણે એવું કહીએ છીએ ને કે યુવાનો ખરેખર પ્રગતિ કરી રહ્યા છે અને એનું જીવતું જાગતું ઉદાહરણ આજનો આ મંચ છે. આપણા તમામ યુવા મહેમાનો આજે મંચ ઉપર ઉપસ્થિત છે, એટલા માટે આપણને વિશેષ આનંદ છે. મારે હવે મહેમાનોના સન્માન તરફ આગળ વધવું છે. ત્યારે ઇન્ડિયાની અંદર ટોપ 5 સોલાર કંપની લઈ લો અને એ સોલાર કંપનીમાંના એક સોલારના CEO અથવા તો ડાયરેક્ટર એ બંને મિત્રો અહીંયા ઉપસ્થિત છે. 5000 થી 7000 ફૂટના એમના એક વર્કશોપથી તેમણે ચાલુ કરેલી આ જર્ની આજે 25 એકર સુધીના એમની વિશાળ ફેક્ટરી અહીંયા કીમ ખાતે ઉપસ્થિત છે. એવા રેઝોન સોલારના બંને ડાયરેક્ટરો ચિરાગભાઈ નાકરાણી તેમજ હાર્દિકભાઈ કોઠિયા ઉપસ્થિત છે. માત્ર બંનેની 26 થી 28 વર્ષની ઉંમર છે. આટલા નાની વર્ષના વયની ઉંમરે માત્ર 6 વર્ષની અંદર જ તેમણે આ કંપનીને ઇન્ડિયાની ટોપ 5 કંપનીમાં સ્થાન અપાવ્યું છે. તેમજ ગત IPLમાં તેમણે ગુજરાત ટાઇટન્સની ટીમને સ્પોન્સર પણ કરી ચૂક્યા છે. એવી આ રેઝોન સોલાર કંપની છે. આપણે એમના સૌપ્રથમ ડાયરેક્ટર એવા શ્રી ચિરાગભાઈ નાકરાણીનું સન્માન કરવું છે. સન્માન કરવા માટે હું શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબને વિનંતી કરીશ. ચિરાગભાઈ એકદમ યંગ અને એન્થુઝિયાસ્ટિક છે અને ખૂબ દેશોમાં ફર્યા છે અને આખા ભારતમાં તો એમની વિવિધ બ્રાન્ચો છે, પરંતુ વિદેશમાં પણ તેઓ સોલાર પેનલનો કારોબાર કરી રહ્યા છે. એવા ચિરાગભાઈ નાકરાણી. એવા જ એમના પાર્ટનર્સ એવા હાર્દિકભાઈ કોઠિયાનું પણ આપણે સન્માન કરવું છે. હાર્દિકભાઈ પણ ખૂબ 26 વર્ષની ઉંમર જ છે, પરંતુ અમુલકભાઈ સવાણી અને બાબુભાઈને વિનંતી કરીશ કે તેઓ આ હાર્દિકભાઈ કોઠિયાનું સન્માન કરશે. જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવીએ. લગભગ 2500 મેગાવોટ જેટલો પાવર પ્લાન્ટની કેપેસિટી સાથે આ સોલાર કંપની કામ કરી રહી છે. કોલેજ કરવાના દિવસોમાં યુવાનો આનંદ અને ઉલ્લાસ કરતા હોય છે, પરંતુ આપણા એક મહેમાન નિશિલભાઈ ચોવટિયા મિકેનિકલ એન્જિનિયરિંગનો જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે છેલ્લા વર્ષમાં તો એણે એક આખી બુક લખી નાખી. એવા નિશિલભાઈ ચોવટિયા લેખક ઓફ કલેક્શન ઓફ વેલ્યુઝ નામની બુકના લેખક છે. એમનું પણ આપણે સન્માન કરવું છે. એમનું સન્માન કરવા માટે હું કાનજીભાઈ ભાલાળા અને કાળુભાઈ શેલડિયાને વિનંતી કરીશ. દિલીપભાઈ અને રાજુભાઈને પણ આ સન્માનમાં સાથે જોડાવા વિનંતી કરીશ. આવો કાળુભાઈ, આપ પણ પધારશો. ખૂબ સરસ મજાની ઇંગ્લિશમાં જેમણે બુક લખી છે. હાલ તેઓ હજીરા SR ખાતે પોતાની જોબ કરી રહ્યા છે. નિશિલભાઈ ચોવટિયા. હમણાં લાસ્ટમાં લઈએ. એવા જ આપણે બાયોનિક સ્કૂલમાંથી આપણા સ્ટુડન્ટો જેમણે આપણને સૌને ખૂબ સરસ રીતે વેલકમિંગ કર્યા, એમના પ્રતિનિધિ રૂપે એમના સર અકબરી પરેશભાઈ ઉપસ્થિત છે. તેઓનું પણ આપણે સન્માન કરવું છે. ઝડપથી સાહેબને વિનંતી કે તેઓ આગળ પધારશે સન્માન સ્વીકારવા માટે. દર ગુરુવારે આપણા આ ગુરુવારની અંદર નાના નાના વિદ્યાર્થીઓ છે, યુવાનો છે, એ પણ જોડાતા જાય છે કે જેથી કરીને આ ગુરુવાર થર્સડે થોટ્સ છે આ વિદ્યાર્થીઓમાં પણ આ ગુરુવારનો મેસેજ જાય અને તેઓ પણ ધીમે 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 જીવનમાં આ વિચારોને ઉતારીને એમનો અમલ કરતા થાય. એવા જ આપણી વચ્ચે ખાસ આપણા સુરતના મહેમાન સોમનાથથી પધાર્યા છે એવા ધીરુભાઈ અકબરી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ આપણે સન્માન કરવું છે. સાહેબને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર પધારશે.
જોરદાર તાળીઓથી આપણે વધાવીએ કે આ થર્સડે થોટ્સમાં માત્ર સુરત પૂરતો સીમિત નથી રહી ગયો, બહારના આપણા અન્ય જિલ્લાઓમાં, શહેરોમાં પણ આ આગળ વધ્યો છે. એમનું અમને વિશેષ ગૌરવ છે. બસ હવે જે યુવા એન્ટરપ્રેન્યોરને આપણે સાંભળવા માટે થનગની રહ્યા છે એવા રેઝોન સોલારના ડાયરેક્ટર શ્રી હાર્દિકભાઈ કોઠિયાને વિનંતી કરીશ કે આપ આપનો આ વિચારોના વાવેતરમાં વિચારો રજૂ કરશો. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અહીંયા ઉપસ્થિત મહેમાનો તથા સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવો, અમને અહીંયા આમંત્રિત કરી અને બહુમાન કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજનો આપણો વિચાર છે કે મન એક અગાઢ શક્તિનો સ્ત્રોત છે, તો પરંતુ એને જગાડવા માટે એક સારા વિચારોની જરૂર હોય છે. તો એ વિચારો કેવા હોવા જોઈએ? તો જેવા વિચાર, સારા વિચારો હોવા જોઈએ, તો એ જ કામ આપણે અહીંયા થર્સડે થોટ્સ જે કે વિચારોનું વાવેતર છે, તો આપણે એવરી વીક જે થર્સડે થાય છે એ વિચારોનું અહીંયા આપણને સિંચન કરવામાં આવે છે. તો આજનો આપણે ટોપિક ઉપર વાત કરીએ તો મન એક અગાઢ શક્તિનો સ્ત્રોત છે. તો હું તમને અહીંયા કદાચ બધા આલ્બર્ટ આઇન્સ્ટાઈનને તો જાણતા જ હશે. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું એક સૂત્ર છે કે E=mc². E=mc² એટલે એનો મતલબ એવો થાય છે કે ઉર્જા ક્યારેય નાશ નથી પામતી, ઉર્જા એકમાંથી બીજામાં રૂપાંતરિત થાય છે. એટલે કે આપણે જે મનમાં વિચારીએ છીએ ને, એ કોઈ બી વસ્તુ આપણે વિચારીએ છીએ પહેલાં આપણા મનમાં થાય છે અને પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, એટલે કે એકચ્યુઅલ રિયલ લાઈફની અંદર થાય છે. તો આજે આપણે માની લો કે આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે જેવું વાવીએ એવું ઉગે. તો આજે માની લો કે આપણે કોઈ બી રોપ વાવીએ તો એવું જ વૃક્ષ ઉગવાનું છે કે જે આપણે વાવ્યું છે. જેમ કે આપણે આજે કેરીનો ગોટલો વાવીએ તો એમાંથી આંબો ઉગે અને ઇન ફ્યુચર ભવિષ્યમાં એમાંથી કેરી થાય. અને એની જગ્યાએ જો આપણે થોરનું છોડ વાવીએ તો એમાંથી કાંટાવાળો થોર જ થાય, એમાંથી ક્યારેય કેરી ના ઉગી શકે. એટલા માટે આપણે જો આપણા મનની અંદર જેવા વિચારોનું સિંચન કરશું, કે જેવા વિચારો આપણે આપણા મનમાં રોપશું, કે જેવા વિચારોની આપણે વાવણી કરશું, એવું આપણું મન થશે. અને જેવું આપણું મન થશે એવું આપણું પરિણામ હશે, કે રિઝલ્ટ હશે. જો આપણે સારા અને પોઝિટિવ વિચારોનું આપણા મનની અંદર સિંચન કર્યું હશે તો આપણને કદાચ પોઝિટિવ રિઝલ્ટ મળશે. અને જો કદાચ આપણે નેગેટિવ કરશું તો એ આપણને નેગેટિવ રિઝલ્ટ્સ મળશે. એટલે અને એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહેવત છે કે ઇમેજિનેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન નોલેજ. એટલે કે જ્ઞાન કરતાં કલ્પના શક્તિ એટલે કે અને સંકલ્પ શક્તિ છે એ વધારે મહત્ત્વની છે. તો એ કઈ રીતે મહત્ત્વની છે એના માટે હું તમને એક નાનો એવો એક અત્યારે પ્રસંગ કહીશ. નિકોલા ટેસ્લાનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે. તો નિકોલા ટેસ્લા જ્યારે નાના સ્કૂલમાં હતા તો ત્યારે તેમણે એક પેઇન્ટિંગ જોઈ. એ પેઇન્ટિંગ જોવામાં એ એટલા બધા મશગુલ થઈ ગયા અને એટલા બધા ઊંડા ઉતરી ગયા કે એણે એક વસ્તુ એની અંદર નોટિસ કરી કે એ પેઇન્ટિંગમાં એ પેઇન્ટિંગ હતી એકચ્યુઅલી નાયગ્રા ફોલની. તો એ પેઇન્ટિંગમાં પાણીના ફોર્સના લીધે એક જે પૈડું હતું ને એ ગોળ ફરતું હતું. તો એ એના વિચારોમાં એટલા બધા મશગુલ થઈ ગયા અને એટલા બધા ઊંડા ઉતરી ગયા. તો એણે એવું વિચાર્યું અને એના અંકલને એવું કીધું કે અંકલ, હું અમેરિકા જઈશ અને એક એવું મશીન બનાવીશ કે એ મશીનની મદદથી પાણીના ફોર્સથી એનર્જી ઉત્પન્ન થશે. અને એ 30 વર્ષ પછી એમણે ટર્બાઇન એન્જિન બનાવ્યું. તો આ જે ટર્બાઇન એન્જિન બનાવ્યું એની પાછળ એનું જે લોજિક હતું, કે એની પાછળ જેનો બેઝ હતો એના વિચાર હતા. એ વિચાર ઉપર એણે 30 વર્ષ કન્ટિન્યુઅસ કામ કર્યું. તો 30 વર્ષના અંતે એમને એ રિઝલ્ટ મળ્યું કે જેનાથી આપણને ટર્બાઇન એન્જિન મળ્યું. તો એ વિચારો ઉપર ખાલી કામ કરવાથી એને એ નથી મળ્યું કે એની પાછળ એની જે મન હતું એ પણ એટલું મક્કમ હતું કે માની લો કે 30 વર્ષ લાગ્યા એટલે આપણે માની શકીએ કે એ વસ્તુ એટલી ઇઝી નહીં હોય કે એટલી જલ્દી નહીં થઈ ગઈ હોય. કંઈક તો એને ચેલેન્જીસ ફેસ થયા છે, કંઈક એને ફેલિયર પણ આવ્યું છે, પણ એનું મન એટલું મક્કમ હતું. એટલે મન હંમેશા કોઈ પણ કાર્ય કરવા માટે આપણું મન મક્કમ જોઈએ. પછી હું તમને એક બીજો એક્ઝામ્પલ કહું, એ બી નિકોલસ ટેસ્લાનો જ છે. તો નિકોલસ ટેસ્લા એકવાર પાર્કની અંદર એમના મિત્ર સાથે ફરતા હતા. તો ત્યાં એમણે એક વીજળી પડતા જોઈ. તો એ વીજળી જોઈને એમને એક ઇમેજિનેશન થયું. તો એ ઇમેજિનેશન થોડુંક અનબિલિવેબલ અને સરપ્રાઇઝિંગ હતું. એ ઇમેજિનેશન એને એવું હતું, એને એ ઇમેજિનેશનમાં એવું દેખાણું કે એક ડાયાગ્રામ અને એને એક સર્કિટનો લેઆઉટ દેખાણો. તો એને તરત જ ત્યાં રેતીની અંદર એ ડાયાગ્રામ ડ્રો કરી દીધો. ડ્રો કરી અને એને એના ઉપર કામ ચાલુ કરી દીધું, કેમ કે એને એક વિચાર સંકલ્પ થઈ ગયો હતો. હવે એને એની એક કામ કરવા માટેની એને પ્રેરણા મળી. 6 વર્ષ પછી એણે એક એન્જિનિયરિંગ મિટિંગની અંદર આ ડાયાગ્રામ રજૂ કર્યો. મિત્રો, આ ડાયાગ્રામ જે હતો ને એ એસી મોટરનો હતો. આજે 120 વર્ષ થયા. 120 વર્ષ પછી પણ એ મોટર જે છે એ આપણે માની લો કે ઘણા બધા પાવર ટૂલ્સ છે, પછી ઘણા બધા વેક્યુમ ક્લીનર્સ છે, એવી જગ્યાએ આપણે એસી મોટર યુઝ કરીએ છીએ. તો આ બધું તો કેવું છે કે
કે મહાન વેલ નોન લોકોની વાતો હતી. હવે હું તમને થોડીક અમારી લોકોની નાની એવી એક જર્ની કહીશ. જ્યારે અમે લોકો 2015ની અંદર મેં અને ચિરાગે કોલેજ પાસ આઉટ કર્યું તો ત્યારે અમારી પાસે 2 ઓપ્શન હતા, યા તો ફાધરનો બિઝનેસ જોઈન કરીએ યા પછી અમે અમારું કંઈક પ્રાઇવેટ કરીએ. તો એઝ અ બાય પ્રોફેશન અમે બંને સિવિલ એન્જિનિયર છીએ. તો અમે લોકો એવું વિચાર્યું કે ભાઈ અમે કંઈક આપણું પ્રાઇવેટ કરીએ કે ફાધરના બિઝનેસમાં જવાથી કોઈ એટલું કોઈ વેલ્યુ એડિશન નહીં થાય. આપણે જે કરવું છે હવે જો આપણે ઝીરોથી ચાલુ કરશું તો આપણને કંઈક ચેલેન્જ મળશે અને એ ચેલેન્જથી આપણે કંઈક શીખશું અને કંઈક સારું કામ કરી શકશું. તો ત્યારે અમારી પાસે 3-4 ઓપ્શન હતા. લાઈક જેવા અમે સિવિલ એન્જિનિયર હતા તો અમારી પાસે ફર્સ્ટ ઓપ્શન તો હંમેશા એ જ હતો કે રિયલ એસ્ટેટમાં કે એમાં જઈએ. સેકન્ડ ઓપ્શન અમે આઈટી જોતા હતા, થર્ડ ઓપ્શન એઆઈ જોતા હતા અને ફોર્થ ઓપ્શન અમે રિન્યુએબલ એનર્જી જોયો. તો પછી અમે લોકોએ એવું વિચાર્યું કે આપણે એવું કંઈક કામ કરીએ કે જેનાથી આપણે સમાજ માટે કંઈક સારું કરી શકીએ અને કન્ટ્રીને બી કોન્ટ્રીબ્યુટ કરી શકીએ. તો અમે રિન્યુએબલ એનર્જી સિલેક્ટ કર્યું. તો રિન્યુએબલ એનર્જીથી કઈ રીતે સમાજનો ફાયદો છે? તો એક તો ફાઇનાન્શિયલ બેનિફિટ છે. આજે માની લો કે જે CO2 એમિશન છે એ ડાઉન આવે છે, દિવસે ને દિવસે એ ડાઉન આવશે, પોલ્યુશન ઓછું થશે. પછી આપણો જે ગવર્મેન્ટનો ગોલ છે નેટ ઇમિશન, ઝીરો ઇમિશનનો, એ ગોલ આપણે જલ્દી અચીવ કરી શકશું. એટલા માટે અમે લોકોએ એક નાની એવી 2017ની અંદર એક હવે નાની એવી 40 મેગાવોટની ફેક્ટરીથી અમે લોકોએ એક સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગનું કામ ચાલુ કર્યું. તો જ્યારે કામ ચાલુ કર્યું ત્યારે અમારો બહુ ઇનિશિયલ ફેઝ હતો અને ઉંમર પણ નાની હતી એટલે ઘણા બધા ચેલેન્જીસ ફેસ કર્યા, ઘણી બધી અમને ફેલિયર્સ બી આવ્યા. પણ કેવું છે કે આ બધું કરવા પાછળ એક અમારું જે મન હતું ને એ ઘણું મક્કમ હતું અને અમારા વિચારો એવા હતા કે આપણે જે કામ કરવું ને એ કામ બેસ્ટ કરવું છે, સારામાં સારું કામ કરવું છે અને આ આપણો ગોલ છે એટલે આપણે આ જ કામ કરવું છે. કોઈ બી ગમે એવો ચેલેન્જ આવે, આપણને કોઈ બી ફેલિયર આવે તો પણ આપણે આપણા જે એથિક્સ છે, વર્ક એથિક્સ, લાઈક આપણે જે સારી ક્વોલિટી, સારી પ્રોડક્ટ માર્કેટમાં આપણે આપવા માંગીએ છીએ એમાં ક્યારેય આપણે ચેન્જ નહીં કરીએ. એટલે એ જે વિચાર હતા એ વિચારોને અમે આગળ રાખી અને અમારું મક્કમ મન રાખીને અમે કામ કર્યું. જ્યારે 2017માં અમે ચાલુ કર્યું ત્યારે માની લો કે અમારી 5 જણાની ટીમ હતી અને 40 મેગાવોટનો પ્લાન્ટ હતો. હવે અત્યારે હું તમને વાત કરું તો અત્યારે 2500 મેગાવોટનો પ્લાન્ટ કર્યો છે અને આજે 40માંથી અમારી 1500 લોકોની ટીમ છે. અને બાય ઇન્ડિયાની અંદર જ્યારે અમે ચાલુ કર્યું ત્યારે 150થી 200માં નંબરે કદાચ અમારી કંપની હશે. આજે અમે ટોપ 5માં છીએ. તો આ બધું જે આપણે થયું એ કેવું છે કે એક આપણો વિચાર હતો કે આપણે જે કામ કરવું છે, સારું કરવું છે, બેસ્ટ કામ કરવું છે અને આ કામ સિવાય આપણે બીજું કંઈ કરવું નથી. અને એક આપણું મન મક્કમ હતું કેમ કે કોઈ બી કાર્ય કરીએ એટલે અસફળતા મળવાની છે, ફેલિયર મળશે, ચેલેન્જીસ થશે. એ તો કેવું છે બાય નેચર છે, એ તો થવાનું જ છે. પણ આપણું કેવું છે મન એક બહુ મક્કમ હોવું જોઈએ. અને લાઈક હું તમને અત્યારે કહું તો આજના દિવસમાં મને ખુશી થાય છે કે અમારી કંપની જે છે એ ટોપ 5માં છે. એટલે અને હું આ સ્પીચનો અંત એક કવિતાથી કરીશ કે મન સે હારે હારે અને મન સે જીતે જીત. તો આપણે જો મનથી જીતી જઈએ ને તો આપણે દુનિયા જીતી જવાના છીએ અને હારી ગયા તો પહેલેથી જ હારી જવાના છીએ. થેન્ક યુ સો મચ. વિશેષ નોંધનીય બાબત એ પણ છે કે આપણા આ જમનાબા ભવનના આ બંને મિત્રો 21 લાખના દાતા ટ્રસ્ટીઓ પણ છે. એમના પાર્ટનર ચિરાગભાઈ નાકરાણી છે, એમને પણ સાંભળવા ખૂબ લાવો છે. એ પણ જબરદસ્ત સ્પીચ આપે છે પરંતુ સમયનો થોડો આપણે અભાવ હોય છે. એટલા માટે હવે આ ગુરુવારની જર્નીમાં આગળ વધતા આપણે નવો વિચાર રજૂ કરવા માટે હું શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબને વિનંતી કરીશ. નમસ્કાર. મનથી હારી જઈએ તો હારી જઈએ, આ મનથી જીતીએ તો જીતી જવાય. મન હોય તો માળવે જવાય. વિલ ફાઇન્ડ અ વે. મન જ રસ્તા શોધતું હોય છે અને એટલે જ તમને આમંત્રણ મોકલ્યું હતું અને હાર્દિકભાઈએ જેનો ઉલ્લેખ કર્યો એ મનમાં અગાઢ શક્તિનો સ્ત્રોત છે. બસ એને જગાડવું પડે, એને ઢંઢોળવું પડે, એને દિશા આપવી પડે, એને સંકોરવું પડે. એટલે જ વિચારોનું વાવેતર આપણે કરીએ છીએ. આજે થર્સડે થોટ 43મો કાર્યક્રમ છે અને 43મા કાર્યક્રમમાં આજે વિચારનું મુખડું જ જેણે રજૂ કરી દીધું છે એમની હાજરીથી. વિચાર તો કરો, જિંદગી આખી નીકળી જાય તો સફળતા કોને કહેવાય એનો અહેસાસ માણસને નથી થતો. એવી વસ્તી ખૂબ છે. ત્યારે હજુ 30ના પણ નથી પહોંચ્યા
તે ઇન્ડિયાની ટોપ 5 કંપનીમાં પોતાનું નામ દાખલ કરી દીધું હોય એવા મજબૂત મનના દ્રઢ સંકલ્પ શક્તિવાળા 2 મિત્રો અહીંયા ઉપસ્થિત છે. મને શ્રી ચિરાગભાઈ નાકરાણી અને મને શ્રી હાર્દિકભાઈ કોઠિયા. ચિરાગભાઈનું ગામ કુતાણા અને હાર્દિકભાઈનું ગામ કાતર. બંનેના પિતા બાંધકામના વ્યવસાય સાથે. બબ્બાઈ જેના ફાધર મોટા બિલ્ડર હોય, એના દીકરાઓ ઓફિસમાં બેઠા બેઠા ટીવી જોતા હોય, નાસ્તો કરતા હોય, આખા દિવસની આ પ્રવૃત્તિ હોય છે. એમાંથી બહાર નીકળવાનો વિચાર આવ્યો. આ મનની તાકાત શું છે ને, હાર્દિકે બહુ સરસ વાત કરી. મનની તાકાત એને એવું હતું કે અમારે કંઈક કરવું છે. પપ્પાનો બિઝનેસ કરવો કે આ કરવો તે કરવો, 3 વિકલ્પ એની પાસે હતા. અને એક વખત તો પપ્પાના બિઝનેસમાં પણ શરૂઆત કરી બાપાએ. ફરી પાછું એમ થયું કે આ પપ્પાના બિઝનેસમાં આપણું કાંઈ નહીં ઉગે. એટલે 7-8 મિત્રો થઈને જમીનની લે વેચ, કાચી જમીન લેવી એવી પણ કામની એમણે શરૂ કરેલી. પણ એમાં પણ ન રહ્યું અને 5માંથી 2 મિત્રો રહ્યા. પછી એવું થયું કે ચાલો ને આઈટી, એઆઈ કે આ રિન્યુએબલ એનર્જી એમાં કંઈક કરીએ. અને ત્યારે બંનેના મગજમાં એક ક્લિક થયું કે જીવનમાં કોઈ બિઝનેસ કરીએ ને એમાં રાષ્ટ્રનું હિત હોય તો, જીવનમાં કંઈ કરીએ ને પ્રજાનું કલ્યાણ હોય તો એ ધંધો કરવો જોઈએ. અને આ યુવાનોમાં આ રિન્યુએબલ એનર્જીનો વિચાર આવ્યો અને એણે સોલાર પેનલ શરૂ કરવાની વાત કરી. ગયા વિચારમાં આપણે વાત કરી હતી ને કે તમારા ઇન્કમના સર્જનમાં જ્યારે રાષ્ટ્રહિત ભળે ને ત્યારે તમે રાષ્ટ્રની સંપત્તિ બનો છો. આ 2 વ્યક્તિ આ રાષ્ટ્રની સંપત્તિ બની. વિચાર તો કરો, આ રિન્યુએબલ એનર્જી સોલાર માટે દેશની ટોપ 5 કંપનીમાં નામ આવ્યું એટલું પૂરતું નહોતું. એણે આઈપીએલ એટલે બહુ મોટી વાત છે, અને આઈપીએલમાં ગુજરાત ટાઇટન આપણી ટીમને એણે સ્પોન્સર કરી, એ બહુ મોટી વાત છે. આ મનની તાકાત છે. એવા બંને મિત્રો અમે ખૂબ અભિનંદન આપીએ છીએ. અને હમણાં એને ઇન્ટરવ્યૂમાં ચિરાગે બહુ સરસ વાત કરી. ઓલા કીધું આમ તમે ફિટ લાગો છો, જ્યારે ઇન્ટરવ્યૂ લેનારે ચિરાગને એવું કીધું. ચિરાગે એવું કીધું કે ફિટ રહેવું જ પડે, કારણ કે અમારા દેશની નંબર 1 કંપની બનવું છે. આ એના વિચાર છે, એની મનની તાકાત છે. બંને મિત્રો આજે નાનકડો વ્યક્તિ નિચિલ ચોટિયા છે, હજુ ભણી રહ્યો છે. એસઆરમાં વાર્ષિક 7 લાખના પેકેજની નોકરીનો અપોઇન્ટમેન્ટ લેટર આવી ગયો છે. પણ ભણતા ભણતા પોતાએ એક આખી બુક લખી, કલેક્શન ઓફ વેલ્યુઝ, જે આપણે વિચારોનું વાવેતર કરીએ છીએ ને, બસ એવું જ છે. આ મન કંઈક કરવા ધારે તો કેવું કરી શકે એનું ઉદાહરણ આપણો નિચિલ છે. અને આજે આ યુવાનોની હરોળમાં આપણે એક મોટી ઉંમરના ધીરુભાઈને બેહાડી દીધા છે. મૂળિયા વગર ઝાડ મજબૂત ના થાય. ધીરુભાઈ એક એવી આપણી એક ધરોહર કે સ્મૃતિ છે. હું તમને એનો ઓળખાણ આપીશ તો ગમશે. અમરેલીમાં દ્વારકાદાસ પટેલનું નામ કોઈ અજાણ્યું હોય જ નહીં. જેણે દ્વારકાદાસ પટેલ સાથે કામ કર્યું છે, જેણે કેશુભાઈ પટેલ સાથે કામ કર્યું છે, એવા ધીરુભાઈ અકબરી અહીંયા ઉપસ્થિત છે. સોમનાથજીએ અને મહેશ્વરી ભવનમાં રોકાય તો આખી ભોજનાલયનો જ એમણે કેટરિંગનો કોન્ટ્રાક્ટ છે, ત્યાં બહુ મોટું કામ કરે છે. ગુલબાઈ ટેકરા અમદાવાદમાં પણ એક વખત કેટરિંગનો જેમનો કોન્ટ્રાક્ટ હતો, એવા ધીરુભાઈ અકબરી અહીંયા છે. પણ આ મનની વાત નીકળી એટલે ધીરુભાઈ ગઈકાલે જ કરેલી વાત મારે કહેવી છે. બાપા અમરેલીમાં જે પટેલ બોર્ડિંગ હતું, દ્વારકાદાસભાઈના પપ્પા મોહન બાપા અને મોહન બાપાના પપ્પા વીરજી બાપા, આ હોસ્ટેલના વિચાર ત્યાંથી શરૂ થયેલા પટેલ બોર્ડિંગમાં. અને વીરજી બાપાએ અમરેલીની પટેલ બોર્ડિંગના પાયા નાખ્યા. નાનકડી રૂમ નળિયાવાળી કરવાની હતી અને પાયા નાખ્યા. અને એ વખતે એ વીરજી બાપાનું અવસાન થાય છે. ત્યારે એના દીકરા મોહન બાપાના પત્ની એટલે દ્વારકાદાસભાઈના મમ્મીએ એવો સંકલ્પ કર્યો
કે આ હોસ્ટેલ ન બની જાય ને ત્યાં સુધી હું મીઠાઈ મોઢામાં નહીં મૂકું, એવો એક સંકલ્પ કર્યો હતો. અને એટલે પટેલ બોર્ડિંગ બન્યું. આ મનને તમારે આવું દ્રઢ કરવું પડે તો મનની તાકાત. પટેલ બોર્ડિંગમાં હજારો વિદ્યાર્થીઓ ભણીને મજબૂત થયા હશે, ત્યારે એક મહિલાએ આવો સંકલ્પ કર્યો તો મનની તાકાત કેવડી હશે. અને એટલે જ મનની તાકાતની સાથે આપણા બીજા મહેમાનો અહીંયા ઉપસ્થિત તમે બધા, આમ તો 43મો થર્સડે થોટ છો એટલે વિચારોને તમે પકડી શકો એવા સક્ષમ છો, પણ આપણે વિચારોને જુદું પાડતા પણ આવડવું જોઈએ, શરીર જુદું પાડતા આવડવું જોઈએ, મન જુદું પાડતા આવડે એટલું સમજી ગયા હશો તમે. એટલે હું તમને કહું એવું કહી શકાય કે તમારા શરીરને અમે અહીંયા આવકારીએ છીએ, પણ તમારા આત્માને, તમારા મનને અમે વંદન કરીએ છીએ. દરેક માણસે મારું શરીર અને મારું મન એવો જુદો અહેસાસ કરતા જે દિવસે શીખીએ છીએ, ત્યારે મનની તાકાતનું આપણે વધુ આયોજન ને વધુ પ્લાનિંગ કરતા શીખી જઈએ. એટલે આપ સર્વના આત્માને વંદન કરી આજના વિચાર તરફ આવીએ છીએ. આ મનની વાત થઈ, શરીરની વાત થઈ, ત્યારે એને બહુ સમજવું હોય તો અત્યારની ભાષામાં રીનાબેન એવું સમજી શકાય, શરીર એ હાર્ડવેર છે અને મન એ સોફ્ટવેર છે. એકદમ ઇઝી. શરીર એ હાર્ડવેર છે, મન એ સોફ્ટવેર છે. હાર્ડવેર સારું જોઈએ, પણ સોફ્ટવેર વગર કોમ્પ્યુટર તમારું પરિણામ આપે નહીં. આ બહુ મહત્વનું છે. મગજ એ જ અગત્યનું છે, મન એ જ અગત્યનું છે, સોફ્ટવેર જ અગત્યનું છે. હા, સારા સોફ્ટવેર માટે સારું હાર્ડવેર જોઈએ, એ સ્વીકારીએ છીએ. પેલું કહેવાય ને લોહ ચુંબક, લોહ ચુંબક લોખંડ જ છે, પણ એમાં લોહ ચુંબક છે ને તો 10 ગણું લોખંડ ઊંચકી શકે છે માત્ર એક ટુકડો. એટલે જો એ લોઢામાં લોહ ચુંબક ન હોય ને તો એ માત્ર લોખંડ છે. એમ શરીરમાં જો તમારો આત્મા જાગૃત ન હોય, મનને તમે રમાડી ન શકો, મનને તમે ઓળખી ન શકો, તો શરીર લોખંડનો ટુકડો છે એવું સમજવાનું, તમે લોહ ચુંબક નથી. આ બહુ વિચારોની તાકાત છે એ મનમાં છે, શરીરમાં નથી, એવું આપણે બરાબર સમજવાની જરૂર છે. અને એટલે જ તમને ખ્યાલ હોય તો શરીરની તાકાત કેટલી અને મનની તાકાત કેટલી, ઉદાહરણો તો ઢગલા બંધ આપી શકાય. પણ બહુ સમજીએ કે ધીરુભાઈના 2 દીકરા મુકેશભાઈ અને અનિલભાઈ, શરીરની સૌથી વધુ કાળજી કોણ લેતું હતું? અનિલભાઈ. આગળ કોણ વી ગયું? મુકેશભાઈ. નકર શરીર સારું એટલું નથી, હેવી છે. હવે સમજાણું ને કે સફળતા નિષ્ફળતામાં મન કરતાં શરીર કરતાં મન વધુ અગત્યનું છે. બસ આ 2 યુવાન મિત્રો, 3 યુવાન મિત્રો, અને આ બધા દાખલાને અંતે મારે નવો વિચાર આપવો હોય તો બહુ સરળ છે ને બહુ સાદો છે. અને કદાચ એટલે જ વિચારોનું વાવેતર કાર્યક્રમ સમાજે શરૂ કર્યો છે આ વિચારના બેઝ ઉપર. અને વિચાર એવો છે, સફળતા નિષ્ફળતા, યાદ રાખજો, સફળતા નિષ્ફળતા તમારા મનની શરીરની તાકાત કરતાં, સફળતા નિષ્ફળતા માટે શરીરની તાકાત કરતાં મનની ભૂમિકા વધુ મહત્વની છે. સફળતા નિષ્ફળતા માટે, સફળ થવું નિષ્ફળ થવું આ 2 છેડા છે. સફળતા નિષ્ફળતા માટે તન, શરીર, બોડી, તન કરતાં મનની ભૂમિકા વધુ મહત્વની છે. અહીંયા સમય ઓછો હોય, તમને વિચાર આપીએ છીએ, પછી એનું જો તમે જાતે અવલોકન ને જાતે જો વિચાર કરતા થશો ને તો એમાંથી તમે ખજાનો પ્રાપ્ત કરશો, એટલું બધું નોલેજ આવશે. આ માણસમાં જે કરાવે છે એ કોણ કરાવે છે? મન. અરે ખરાબ ઘટનાનો વિચાર કરીએ, આપણે ગ્રીષ્માબેન વેકરિયા, એને હત્યા કરી, એટલી બધી ક્રૂર શક્તિ કે વિચાર કોણે આપ્યા હશે? અરે હમણાં 1 મહિનો થયો, ગુજરાતના જ ઘટના બને છે, નડિયાદ કે મહેસાણા બાજુ
પ્રેમીએ પ્રેમિકાને બોલાવી અને સરપ્રાઈઝ આપવા માટે આંખે પાટા બાંધ્યા અને પછી ગળું કાપીને હત્યા કરી નાખી છે. આવી અસંખ્ય ઘટના છે. એટલું જ નહીં, ટ્વિન ટાવરમાં લાદેને હુમલો કર્યો તો આવડી મોટી શક્તિશાળી અમેરિકાને પણ એક નેગેટિવ વિચારની તાકાએ ધમરોળી નાખ્યું હતું ને. આવડી મોટી તાકાતવાળું ઇઝરાયલ, હમાસના કટ્ટરવાદીઓએ એક વિચારથી આખું યુદ્ધ ખેલી દીધું છે ને. એટલે એનો પેટા વિભાગ આપવો હોય તો તમે બરાબર સમજી શકશો કે મન જ શરીરનું વર્તન નક્કી કરે છે અને શક્તિ આપે છે. આપણે શું કરવું, તમને બહુ પ્રેમથી આવકારવા, મોઢું બગાડવું, એ કોણ નક્કી કરે છે? મન. મન જ શરીરનું વર્તન નક્કી કરે છે અને શક્તિ પણ આપે છે. બરાબર કટ્ટર માતધારમાં આવી ગયો હોય ને મન એમ કે મારી નાખો છે તો મારવાની શક્તિ પણ શરીર આપે છે. શરીર જે જનૂનથી કામ કરે છે ને એ મનની તાકાત છે. મનને જો પોઝિટિવ તાકાતમાં વાપરીએ ને તો દેશની 5મા કંપનીમાં રેઝન આવી ગયું છે. દરેક વ્યક્તિના મનમાં આવી તાકાત છે. એ તાકાતને આપણે ક્યાં વાપરીએ? શરીરને તાકાત આપતું હોય તો મન આપે છે. પણ ફરી પાછું સૌથી અગત્યનું એ છે કે મનને જગાડવું કેમ? મનને તાકાત આવે ક્યાંથી? તો એનો ફરી પાછો બીજો મુદ્દો એવો કહી શકાય ને, આપણે બહુ કીધું, ગાંધીજી એવું કહેતા, પ્રાર્થના મનનો ખોરાક છે. અને એટલે એવું કહેવાય કે સારા વિચારો અને પ્રાર્થના મનને ઉર્જા આપે છે. તમારે મનને મજબૂત કરવું છે તો પોઝિટિવ વિચારો. આ પ્રાર્થના શબ્દ છે ને એ મનને નિર્મળ બનાવે છે, કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરે છે. મંદિરમાં જઈએ ને ખૂબ સારા પોઝિટિવ વેવ આવે છે ને એ આપણા મનને કારણે આવે છે. એટલે મનને તમે પોઝિટિવ વેવ આપતા થાવ, એવું નિર્મળ બનાવી શકો તો મનની ઉર્જા વધુ સારી બને છે. ઘણી વખત ન કલ્પે એવું માણસ વર્તન કરતો હોય. હમણાં થોડા દિવસ પહેલાં વડોદરાના પોલીસ કમિશનર એક મંદિરે દર્શન કરવા ગયા. એને ભીખ માંગનારની લાઈનમાં એક બેનને જોયા તો એને એવું થયું કે આ તો પોલીસમાં બેન હતી, અહીં ભીખ કેમ માગે છે? એટલે એણે બહાર નીકળી કીધું કે આપણે જે કોન્સ્ટેબલ બેન નિવૃત્ત થયા છે ને એ અહીં ભીખ માગે છે. એટલે પછી એ બેનને બોલાવ્યા તો ખરેખર સંતાન નહોતા, એના હસબન્ડ ઘેરે આવતા નહોતા, તો આ બેન ત્યાં ભીખ માંગતી હતી. ખાતામાં બેલેન્સ હતો, હજી પેન્શન શરૂ નહોતું થયું. તો માણસને ભીખ માંગવાના વિચાર કોણ આપે? મન આપે. અરે નડિયાદમાં સંતરામ મંદિરની પાસે ભીખ માંગતા એક ભિખારી નજીકની સ્કૂલમાં ગરીબ વિદ્યાર્થીના યુનિફોર્મ દર વર્ષે ભિખારી આપે છે. હે ને? ભિખારીને પણ આપવાનું મન થાય. તો જે 15 દી પહેલાં પેપરમાં તમે વાંચ્યું હશે, કરોડપતિ ચોર. કરોડપતિ છે, બસ એને વાહન ચોરવાની ટેવ છે. તો હજારો વાહનો ચોર્યા છે, પણ એ પોતે કરોડપતિ બંગલામાં રહે છે. તો આમ બધું નેગેટિવ કામ, પોઝિટિવ કામ, બિઝનેસ માટેનું કામ, ભણતા પુસ્તક લખવાનું કામ, અહીંયા બેઠેલા બધા આપણે જે કરીએ છીએ, જેટલું કરીએ છીએ, જેવું કરીએ છીએ, એનો આદેશ કોઈ આપતું હોય તો એ મન આપે છે. શરીર અને મનને ઓળખવાની જરૂર છે. અને છેલ્લો મુદ્દો, તમને એમ થાય કે આપણે ઘણી વખત એમ કહીએ કે હેલ્થ સારી હોય તો સારું, એ બધું જરૂર છે. અને એના માટે એવું કહી શકાય, મજબૂત મન માટે તંદુરસ્ત શરીર જરૂરી છે. સોફ્ટવેર ગમે એટલું સારું હોય, પણ જો હાર્ડવેર કોમ્પ્યુટર બરાબર ન હોય તો સોફ્ટવેર એમાં લાગુ જ નથી પડતું. એટલે શરીર તંદુરસ્ત હોય તો જ તમારું મન મજબૂતાઈથી કામ કરી શકે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ જોતું હોય તો આપણા વડાપ્રધાન છે. સોફ્ટવેર શ્રેષ્ઠ છે,
અને એટલે સારું કામ કરે છે કે એનું હાર્ડવેર પણ મજબૂત છે. એટલે મજબૂત મન માટે તંદુરસ્ત શરીર પણ જરૂર, બધું સંકળાયેલું છે. આપણા વિચારો આપણા શરીરને કામ અસર કરે છે અને આપણું શરીર આપણા વિચારને સપોર્ટ આપે છે. આખરે તો એક જ વાક્ય છે કે આહાર, વિચાર અને વર્તન તમારા સફળતા, નિષ્ફળતા, સુખ અને દુઃખનો આધાર છે. બસ આજે આપણે એટલું સમજ્યા છીએ કે મન જ આપણી પ્રગતિ કે સફળતા, નિષ્ફળતાની ભૂમિકા ભજવે છે. એટલું સમજી જઈએ એ આજનો આપણો વિચાર છે. થેન્ક યુ. દર વખતે આપણે લેટ થતું હતું, ધીરે ધીરે આપણા શેડ્યુલમાં આવવાનું હતું, એટલે આજે આપણે એક જ વક્તાને ચાન્સ આપ્યો અને આપણે આપણા શેડ્યુલ પ્રમાણે કાર્યક્રમ પૂરા કરશું. મેં હમણાં જ અમારા પાલાળા પરિવારના પ્રમુખને કીધું કે યુવા ટીમને લાવો. આપણે જેને ચાહતા હોઈએ, આપણે જેનું ભલું ઈચ્છતા હોઈએ એવા વ્યક્તિને આપણે થર્સડે થોટમાં જોડાવા માટે કહેવું જોઈએ. આ એક આપણે નક્કી કર્યું હતું 2024માં આપણે એક્શન, થર્સડેની એક્શન કહેશું. તો પહેલી એક્શન તો ગયા ગુરુવારે આપણે 20 બોક્સ મૂક્યું છે. આ બોક્સ અહીંયા એટલે રાખ્યું છે કે તમને પાછું યાદ આવી જાય. અહીંયા હાર્દિકભાઈ કીધું એટલે માત્ર અત્યારે જ ઓમકાર પછી આપણા 20 જે નક્કી છે અને વર્તમાનમાં કરવાની છે 20. મારે એટલું બેલેન્સ છે, જુઓ આંખો બંધ કરીને. મારે એટલું ટર્નઓવર, જુઓ આંખો બંધ કરીને. મારે આવો બંગલો, જુઓ આંખો બંધ કરીને. મારે આવી ગાડી આંખો બંધ કરીને ચલાવો. જે તમારી વિશ હોય એ વિશને યાદ કરવાની, પણ એક્શન તમને એ આપવું છે કે આ વિશ દરરોજ સવારે ઉઠીને મારું આ 2024નું આ સ્વપ્ન છે, મારી આ વિશ છે, એ દરેકે યાદ કરવાની છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આપણે દર વખતે અલગ અલગ સ્કૂલ કે એસોસિએશન આવે છે. આ વખતે બાયોનેક સ્કૂલના બાળકો આવ્યા છે, એને આવકારીએ છીએ. પણ આપણા આ થર્સડે થોટ્સના ઓડિયન્સના એક ખૂણામાં જીવનનું જે અંધકાર થઈ ગયો એમાંથી બહાર નીકળવા માટે HIV ગ્રસ્ત નાના બાળકો આવે છે. તો એને પણ એક નવા વિચાર આપણે આપીએ છીએ. સમાજનો, રાષ્ટ્રનો એક ભાગ છે અને એટલે જ વરાછા બેંક તરફથી એ તમામ બાળકોને નોટબુકના સેટ અહીંથી આપવામાં આવશે. થેન્ક યુ વેરી મચ. બાયોનેક સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને વિનંતી કે તેઓ ઝડપથી ફોટોગ્રાફી સેશન માટે આગળ આવી જશે. આપણે કાર્યક્રમને ટૂંક સમયમાં સમાપન તરફ લઈ જવો છે, પરંતુ એ પહેલાં દેસાઈ પરિવાર દ્વારા ખૂબ સરસ મજાનું સ્નેહ મિલન અને નોલેજ ફેસ્ટિવલ ઉજવાય, એમની પણ વિશેષ નોંધ લઈએ છીએ. અને આપણા આ કાર્યક્રમમાં અલગ અલગ પરિવારમાંથી ઘણી બધી કમિટી સભ્યો પણ ઉપસ્થિત છે, તેમની પણ સવિશેષ નોંધ લઈએ છીએ.